નીતિ આયોગના તાજેતરના રિપોર્ટમાં ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। રિપોર્ટ અનુસાર રાજ્યની 2936 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક કાર્યરત છે, જેના કારણે 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાયું છે। ગુજરાતમાં આવી 5612 સરકારી શાળાઓ ચલાવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે અને આ ઉપરાંત રાજ્યમાં 42000થી વધુ વર્ગખંડોની ભારે અછત સર્જાઈ છે, જેની સીધી નકારાત્મક અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે। આ રિપોર્ટે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિ છતી કરી છે। નીતિ આયોગના રિપોર્ટમાં સરકારી શાળાઓનો મોટો ખુલાસો। 2936 સરકારી શાળાઓમાં માત્ર એક શિક્ષક છે અને આ ખુલાસો એક રિપોર્ટમાં થયો છે। એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે હજારો શાળાઓ અને આપણે વિદ્યાર્થીઓના ઘડતરની વાત કરી રહી છે, તેમના ભવિષ્યની વાત કરી રહ્યા છે, પરંતુ વર્ગખંડોની અછતથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, નીતિ આયોગના રિપોર્ટમાં જે ખુલાસો થયો છે, ખુલાસા મુજબ હજારો એવી શાળા છે જ્યાં એક જ શિક્ષક છે। એક તરફ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાતો, બીજી તરફ એ જ ભવિષ્ય જોખમાઈ રહ્યું હોય તેવો રિપોર્ટમાં ખુલાસો। શું વિગત? નીતિ આયોગનો રિપોર્ટ સંજીવની જે સામે આવ્યો, પોલ જે છે તે છતી થઈ રહી છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટવાનો એક તરફ દાવો કરી રહી છે, તો બીજી બાજુ જે શિક્ષણ વિભાગનો અણઘડ વહીવટ છે તે સામે આવી રહ્યો છે, કેમ કે ખાસ કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પણ પૂરતા વર્ગખંડો અને પૂરતી સુવિધાવાળી શાળાઓ હોવી જરૂરી છે, જેનો ગુજરાતમાં અભાવ છે તેવું સ્પષ્ટપણે નીતિ આયોગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકોની જે સંખ્યા છે તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે તેવું આ રિપોર્ટમાં સામે આવ્યું છે, કેમ કે જે પ્રકારે આંકડા સામે આવ્યા છે તેમાં રાષ્ટ્રીય સ્તરે 20 વિદ્યાર્થીએ એક શિક્ષક હોય છે, જ્યારે ગુજરાતમાં 24 થી 23 થી 25ની વચ્ચેની સરેરાશ છે વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવાની જે સરેરાશ છે તે સામે આવી રહી છે। પછી તે પ્રાથમિક શિક્ષણ હોય, ઉચ્ચ પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, શિક્ષકોની ઘટ સતત સામે આવી રહી છે। રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ગુજરાત અન્ય રાજ્યો કરતાં પણ પાછળ છે શિક્ષકોની સંખ્યા પૂર્ણ કરવામાં, તો સામે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી છે। છેલ્લા કેટલાક વખતમાં 5600થી વધુ શાળાઓને ગુજરાતમાં તાળા લાગી ચૂક્યા છે, તો બીજી બાજુ જે બાથરૂમની શૌચાલયોની પૂરતી વ્યવસ્થા નથી, લેબોરેટરીની વ્યવસ્થા નથી, કમ્પ્યુટર રૂમની વ્યવસ્થા નથી, આવી પણ અનેક જે વ્યવસ્થાઓનો અભાવ છે તે સામે આવ્યો છે અને જેના પગલે ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે તેવું કહી શકાય। વર્ગખંડોની પણ અછત સામે આવી છે। રાજ્યમાં 1,05,000થી વધુ વિદ્યાર્થીઓ ભણતા હોય તેવી લગભગ 2900થી વધુ શાળાઓ એવી છે કે જેમાં હાલ માત્ર એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવી રહ્યું હોય, એટલે કે આવી 2900થી વધુ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે અને માત્ર એક શિક્ષકને આધારે, એટલે કે દરેક વિદ્યાર્થીની જે સરેરાશની હમણાં વાત કરી તે પ્રમાણે એક શિક્ષકની વચ્ચે આવા વિદ્યાર્થીઓને મૂકવા પડે તેવી મજબૂરી સરકારની છે। તો બીજી બાજુ એવી શાળાઓ પણ સામે આવી છે કે 63 શાળાઓ એવી છે કે જેમાં શૂન્ય વિદ્યાર્થીઓ છે, એક પણ વિદ્યાર્થી નથી અને તેમ છતાં ત્યાં 78 જેટલા શિક્ષકો કાર્યરત છે। એટલે આ પ્રકારે જે વર્ગની ફાળવણી હોય, વિદ્યાર્થીઓની ફાળવણી હોય, શિક્ષકોની ફાળવણી હોય કે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જે શિક્ષકો ફાળવવાની વાત હોય, આ તમામ મોરચે શિક્ષણ વિભાગનો જે અણઘડ વહીવટ છે તે નીતિ આયોગમાં છતો થયો છે। જે પ્રકારે આ આંકડાઓ સામે આવી રહ્યા છે, મહત્વની વાત એ પણ છે કે 5600થી વધુ શાળાઓને તાળા મારવા પડ્યા છે ગુજરાતમાં, અને બીજી બાજુ સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટવાની વાત કરે છે, પણ જો ડ્રોપ આઉટ રેશિયો ઘટી રહ્યો છે તો પછી સામે શિક્ષકોની ઘટ કેમ છે? શિક્ષકોની ઘટ છે તો પછી વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય કેટલીક શાળાઓમાં પણ કેમ છે? આ પણ સવાલો ઊભા થયા વગર રહેતા નથી। આ પ્રમાણે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે નીતિ આયોગનો રિપોર્ટ સામે આવ્યો છે, શિક્ષણ વિભાગનું સ્તર હવે સરકાર કેટલું સુધારે છે તેના તરફ હવે જોવાનું રહે છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।